ગૌ માતા જય ગોપાલ। આજે અમે અમારી ટીમ સાથે પેથાપુર જલારામ ગૌશાળા ગાંધીનગરમાં અમે આવ્યા છીએ, જ્યાં આગળ જેમ ભાભરની અંદર જે રીતનું ગૌ હોસ્પિટલ છે, જે ગૌ માતાના એક્સિડન્ટથી લઈને તમામ જે કંઈ પણ કેસ આવતા હોય જે હેન્ડલ થાય છે એ આપણે ગાંધીનગરમાં પેથાપુર વિસ્તારમાં થાય છે। એના વિશે પણ તમને માહિતી આપશે આપણા ભાઈ। આ ગૌશાળા વિશે તમે થોડીક માહિતી આપો। જય ગૌ માતા। આપણે પેથાપુરની અંદર સુખરેશ્વર ગૌ હોસ્પિટલ કરી અને શ્રી જલારામ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલ બનાવી છે, જેમાં આપણે દેશી ગૌવંશ જેને રોડ ઉપર એક્સિડન્ટ થતા હોય છે, બીમાર હોય છે, તેનું રેસ્ક્યુ કરી અને આપણે આ સંસ્થામાં લાવી અને યોગ્ય ટ્રીટમેન્ટ આપી અને સેવા સારવાર કરતા હોઈએ છીએ। અને અમારી આખી ટીમ દ્વારા હર હંમેશ ગૌ સેવા માટે બધા તત્પર રહેતા હોય છે। ગાંધીનગર જિલ્લામાં 50 કિલોમીટરથી વધુ જ્યાં સુધી હોય ત્યાં રેસ્ક્યુ કરીને ગૌ માતાઓ લાવવામાં આવે છે। એમને એક્સિડન્ટ થયો હોય, બીમાર હોય, એની સેવા કરવાની, એને કરીને તૈયાર થયા પછી બીજા શેડ નંબર 2માં મૂકીએ છીએ, ત્યાં એમને ટ્રીટમેન્ટ મળે। ત્રીજા ટ્રેનમાં એકદમ અસ્પષ્ટ ગાય હોય એને ત્યાં આપીએ છીએ। અમારી ટીમ સતત પર રહે છે 24 કલાક। ત્યારે બી હેલ્પલાઇન ઉપર ફોન નંબર આવે એ થાય સમય જે આગળ લઈએ રેસ્ક્યુ કરવામાં આવે છે। અને આ રીતે અમારા ગૌશાળામાં બે ગૌ પરિવાર છે અને ગૌશાળાના ગૌ ભક્તો એની 24 કલાક એમની પણ દેખરેખ હેઠળ છે, બધા એમની સેવા તત્પર મળી રહે છે। સુખરેશ્વર ગૌ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગ છે, ઓપરેશન વિભાગ છે, જ્યાં ડૉક્ટરોની ટીમ વીઓની દેખરેખ હેઠળ દરેક ગૌ માતાનું વોન કેન્સર અથવા કોઈ જે બી એક્સિડન્ટ થઈને આવ્યા હોય અને પગમાં ફ્રેક્ચર હોય, એને ફ્રેક્ચર કંઈ પણ હોય તો એની ટોટલી સારવાર અહીંયા કરવામાં આવે છે। આ ગૌશાળામાં એટલું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે। અહીંયા આવે તમે પણ મુલાકાત લેજો, પેથાપુરમાં ગામમાં જ છે, અને તમે અહીંયા આવો કેવી રીતે ગૌ માતાની સેવા થઈ રહી છે અહીંયા આગળ એ પણ તમે જુઓ અને એનાથી પ્રેરણારૂપ બી થાવ। ભાઈ અહીંયા આગળ કઈ રીતના વોર્ડ્સ આપેલા છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એ પણ તમે જણાવો ને, અહીંયા શું સુવિધા પ્રોવાઈડ થઈ રહી છે? અમારે ત્યાં એક્સિડન્ટ ગાયો માટે એક્સરે રૂમ, તમામ સગવડતા અહીં ગૌ સેવાની સરસ રીતે ચાલે છે। ગામના સહયોગથી, ગામની પ્રેમી ગૌ સેવક છે, અમને બધાને પૂરેપૂરો સહકાર છે પેથાપુર ગામની અંદર, અને સરસ અહીંયા સુવિધા છે। આ બધા પધારો, ગૌ સેવા જુઓ અને પ્રેરણારૂપ બનો એવી અમારી આશા છે। જય ગૌ માતા, જય ગોપાલ। જય ગૌ માતા।